નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાંત એસ એમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂતો માટે આજના વિડીયોમાં ખુશીના સમાચાર છે। ખેડૂત મિત્રો કે જે ભારે વરસાદને કારણે ખેડૂતોને પાક નુકસાન થયું હતું તેના માટે સરકાર દ્વારા પાક નુકસાન સહાય ઓક્ટોબર મંથમાં ફાળવવામાં આવી હતી। તેના ફોર્મ 14/11/2025થી છેલ્લી તારીખ 29/11/2025 હતી। ખેડૂત મિત્રો તેમાં ખેડૂત મિત્રો હજી ઘણા બધા ખેડૂતો ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોવાથી સરકાર દ્વારા તે તારીખમાં વધારો કરવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં તારીખ વિશે વાત કરવાના છે ખેડૂત મિત્રો। તો હજી સુધી તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ખેડૂત મિત્રો, તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેડૂત મિત્રો સહાય અને ખેતીને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો વાત કરીએ આપણે તારીખની, તો ગુજરાત સરકારનો સંકલ્પ કોઈ પણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે લેવામાં આવેલ છે। તો ખેડૂત મિત્રો ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલ ઐતિહાસિક ₹10 કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવેલ છે ખેડૂત મિત્રો। તો જાણીએ આપણે એ તારીખ કઈ છે ખેડૂત મિત્રો, કે તારીખ 5 ડિસેમ્બર 2025 સુધી લંબાવાઈ છે ખેડૂત મિત્રો। ગુજરાતનો કોઈ પણ નુકસાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે ખેડૂત મિત્રો આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે વિચાર વિમર્શ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂત મિત્રો। ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદામાં ખેડૂત મિત્રો 7 દિવસ વધારવાનો નિર્ણય કરાયો છે, એટલે કે 7 દિવસ સુધી તમે હજી વધારે ફોર્મ ભરી શકશો ખેડૂત મિત્રો। આમાં જે ખેડૂત મિત્રો ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તે ખેડૂત મિત્રો હજી સુધી ભરી શકે છે ખેડૂત મિત્રો। હજુ પણ અરજી કરવાની બાકી હોય તો તેવા તમામ નુકસાનગ્રસ્ત ખેડૂતોએ આ 7 દિવસમાં અરજી કરી લેવા નમ્ર અપીલ કરવામાં આવી છે આપણા હર્ષભાઈ સંઘવી તેમજ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને જીતુભાઈ વાઘાણી। તો ખેડૂત મિત્રો આપણે પણ આગળ હજી જોઈએ તો જીતુ વાઘાણીએ તેમના ફેસબુક ઉપર પણ પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે ખેડૂતના હિતમાં 10 કરોડમાં જે પેકેજ જાહેર કરવામાં આવેલું હતું તેમાં તારીખમાં વધારો કરવામાં આવેલ છે। 7 દિવસ સુધી વધારવાનો નિર્ણય લીધો છે, એટલે કે 5 ડિસેમ્બર 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો। હજી પણ જે નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ 7 દિવસમાં અરજી કરવાની બાકી હોય તે કરી શકે છે। આગળ પણ ન્યૂઝમાં પણ આવેલું હતું ખેડૂત મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં પણ આવેલું હતું ખેડૂતના હિતને મોટો નિર્ણય, રાહત પેકેજ માટે અરજી કરવાની તારીખ લંબાઈ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડીવાય સીએમ હર્ષ સંઘવીએ મોટો નિર્ણય લીધો અને ખાસ તારીખ યાદ રાખવી, છેલ્લી તારીખ હવે 5 ડિસેમ્બર સુધી છે ખેડૂત મિત્રો। ત્યારબાદ જોઈએ આપણે તો કે સહાયના શ્રી ગણેશ, એટલે કે જિલ્લામાં 13,000 ખેડૂતોના ખાતામાં ₹51 કરોડ આવ્યા, 5મી સુધી અરજી થશે। ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી જ વાત કરીશું। તો ખાસ કરીને ખેડૂત મિત્રો હજી સુધી તમારે ફોર્મ ભરવાના બાકી હોય સહાયના, એટલે કે જે નુકસાનગ્રસ્ત ખેડૂતો જેને પાક નુકસાન થયું છે અને બાકી રહી ગયા હોય, આપણે 29 તારીખ છેલ્લી હતી પણ સરકાર દ્વારા ખેડૂતના હિતને ધ્યાનમાં રાખીને નવો નિર્ણય લેવાય છે, એટલે કે 5 ડિસેમ્બર સુધી તમે હજી અરજી કરી શકો છો। તો ખેડૂત મિત્રો જે બાકી હોય તે ફોર્મ ભરી દેજો, નમ્ર અપીલ છે ખેડૂત મિત્રો। જો આને માહિતી શેર લાગી હોય તો કમેન્ટમાં જય જવાન જય કિસાન લખજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો। જય જવાન જય કિસાન, આભાર તમારો।